વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત અને સમગ્ર ગુજરાતના વૈષ્ણવ સમાજ માટે એક અત્યંત હર્ષ અને રાહતના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્વરિત અને સમયસર હસ્તક્ષેપથી સુરત રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ પ્રોજેક્ટમાં કપાત થવા જઈ રહેલી 400 વર્ષ જૂની શ્રી ગોવર્ધનનાથજી પરે બેઠક બચી ગઈ છે। આ ઘટનાએ સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખુશી અને કૃતજ્ઞતાની લહેર પ્રસરાવી છે। આશરે 400 વર્ષ પહેલા શ્રીનાથજી સ્વયં સુરત ભાગલ ખાતે આવ્યા હતા અને આ સ્થળે બિરાજમાન થયા હતા। આ પવિત્ર સ્થળ જેને પરે બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે તે વજ્ર સિવાયની 5મી સૌથી મહત્વપૂર્ણ બેઠક મનાય છે। વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન પુસ્તકોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે, જે તેની ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્તા દર્શાવે છે। આ બેઠક માત્ર એક મંદિર નથી, પરંતુ વૈષ્ણવ સમાજ માટે એક જીવંત ઇતિહાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે। સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પુનઃ વિકાસનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। જો કે આ પ્રોજેક્ટની મૂળ ડિઝાઇનમાં આ ઐતિહાસિક બેઠકજીનો ભાગ કપાતમાં જઈ રહ્યો હતો, જેના કારણે વૈષ્ણવ સમાજમાં ભારે ચિંતા અને દુઃખની લાગણી પ્રવર્તી રહી હતી। સમાજના અગ્રણીઓએ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એક પત્ર દ્વારા રજૂઆત કરી હતી। અમિત શાહે આ રજૂઆતને ગંભીરતાથી લીધી અને તત્કાળ પગલાં ભર્યા। તેમણે રેલવે અધિકારીઓને રેલવે સ્ટેશનની ડિઝાઇનમાં આવશ્યક ફેરફાર કરવાનો આદેશ આપ્યો, જેથી બેઠકજીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। તેમના હસ્તક્ષેપને કારણે રેલવેના પ્લાનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો અને આ ફેરફારથી સમગ્ર બેઠકજી બચી ગઈ। અમિત શાહના આ કાર્યથી સમગ્ર વૈષ્ણવ સમાજમાં હર્ષ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે। તેમના આ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવા માટે શ્રી ગોવર્ધનનાથજી પરે બેઠકજી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઠાકોરજીનો પ્રસાદ લઈને અમિત શાહ પાસે પહોંચ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો। જય શ્રી કૃષ્ણ। સર્વ વૈષ્ણવોને ખાસ આનંદ થાય છે જણાવતા કે શ્રી પરે ગોવર્ધનનાથજી બેઠકજી લંબે હનુમાન રોડ સુરત ખાતે આવેલી છે, જે નવા રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન બનવાના કારણે ક્યાંક ને ક્યાંક એ કપાઈ જાય એવો એક ભય હતો। આપણે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને જ્યારે આ બાબત પત્ર લખી અને જણાવ્યું તો એમણે તરત જ હસ્તક્ષેપ કરી અને એ વિષયમાં ખૂબ સારા પગલાં લેવાયા કે આપણને રેલવે તરફથી એ સાંત્વના અપાઈ ગઈ। આ સમગ્ર મામલે રેલવેના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ આ પ્લાનની બોર્ડર લાઇન પર બેઠક આવી રહી હતી, પરંતુ હવે તે પ્લાનની અંદર નહીં આવે તે અંગે અમે ટ્રસ્ટીઓને જાણ કરી હતી। આ બેઠક હવે માસ્ટર પ્લાનની અંદર નથી।